નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। મહીસાગરની વાત કરવામાં આવે તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે। વિરાડિયા જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના ભરતસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તેમણે કાર્યકરોના સમર્થન વચ્ચે પ્રાંત અધિકારીને ફોર્મ સુપરત કર્યું હતું। આ ઉમેદવારી ખાસ ચર્ચાનો વિષય બની છે, કારણ કે ભરતસિંહ ચૌહાણ લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નાના ભાઈ છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિરાણિયાથી લુણાવાડા સુધી ડીજે અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભવ્ય માહોલ વચ્ચે ફોર્મ ભરવામાં પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું। મહીસાગર જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો છે, જ્યારે તાલુકા પંચાયતની 150 બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મ ભરાયા છે। વિરાણિયાથી પ્રાંત ઓફિસ મારું ફોર્મ આપી છે અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં મેં ફોર્મ મારું રજૂ કરી છે અને મને જીતનો વિશ્વાસ છે પૂરેપૂરો। આગામી શું રણનીતિ રહેશે? આગામી પ્રચાર કરીને જીતીશું, એ જ રણનીતિ। મતદારોને શું કહેવા માંગો? મતદારોને જ કે મોંઘવારી છે, આ ચાલુ સરકારની મોંઘવારી, બેકારી, પછી બેરોજગારી જુઓ, ખેડૂતોનું કંઈ છે નહીં। સાહેબ, શું કહેશો? કોંગ્રેસમાંથી વિરાણિયા સીટ ઉપરથી આપના નાના ભાઈ ઉમેદવારી નોંધાવી છે, શું છે? આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે, જેમાં જિલ્લા અને તાલુકા તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર થઈ છે। છેલ્લા કેટલા લાંબા સમયથી કોંગ્રેસ સમિતિમાં કોંગ્રેસે જન આક્રોશથી શરૂઆત કરી। આજે અમે વિરાણિયા 27 જિલ્લા પંચાયત જે સામાન્ય સીટ છે તેમાંથી મારા નાના ભાઈ ભારતસિંહે ઉમેદવારી નોંધાવી છે। આપ જોઈ રહ્યા છો, મોટી જનસંખ્યા સાથે અમે અહીં પ્રાંત કચેરીએ એમનું આવેદન અને એમનું ચૂંટણીનું ફોર્મ આપ્યું છે। મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લા સેવા સદન તેમજ તાલુકા મથકો પર ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। જિલ્લામાં જિલ્લા પંચાયતની 28 બેઠકો અને 8 તાલુકા પંચાયતોની કુલ 150 બેઠકો માટે આગામી 26 એપ્રિલે મતદાન યોજવાનું છે, જ્યારે લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા। અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા।